હજ 2025માં હજ પર જનાર હાજીઓનો તાલીમ કેમ્પ મોડાસા ખાતે યોજાયો। આ કેમ્પમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન જનાબ ઇકબાલભાઈ સૈયદ, સદસ્ય નાહીનભાઈ કાજી, નાસિર ખાન બલોચ, ગુજરાત ચંદ કમિટીના પ્રમુખ જનાબ મુફ્તી સબ્બીર અહેમદ સાહેબ, સ્થાનિક ઉદ્યોગપતિ બાબુભાઈ તેમજ મોડાસામાંથી હજ પર જનાર હાજીઓ ઉપસ્થિત રહ્યા હતા। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बधाए सलामनो जवाब तो देवो ज पड़े। पहेलुं पगथियुं आ छे ने मुफ्ती साहब बैठा होय ने सलाम करीने कोई जवाब न दे ए व्याजबी नहीं। हदीस बाबते वधारे तो ए समजावशे पण फरीथी कहूं छुं के अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। ये आवाज है हाजी सैयद इकबाल भाई para sahabat director Nasibah Belum dengan hadirun પ્રશિક્ષણ વર્ગનું વ્યવસ્થા કરી છે એમાં બાબુભાઈ ઉપસ્થિત પાંચ અને નસીબ બોલતા હાજરો જવું છું બરોડા એમને જવાનું પાટણ અને બે બાબુભાઈનો બહુ આગ્રહ હતો એ પણ આવ્યા છે સમયમાં હજી જરૂરી છે અહીંયા આવી આવ્યા। જેના સાથે ઘણી બધી વાત કરી તમને ત્રણ મુદ્દા ખાલી સમજાવ્યા। પહેલી વાત અહીંથી એક જાહેર મંચમાં વાત આવી કરી દો। ચેરમેન સાહેબે એવું કીધું અમે પૈસા ઘટાડ્યા 2023માં 3,72,000 આવ્યા 3,23,000 જેવી રકમ થઈ ગઈ। અલ્હમ્દુલિલ્લાહ કોઈ પરિશ્રમ કરતું હોય ને એમાં સમાજના આગેવાનો તો એને છે ને અલ્હમ્દુલિલ્લાહ એમ કહું છું કે નહીં ગુજરાત રાજ્ય કમિટીનો ફાળો છે ભાઈ ઘટાડો થયો ભલે 6 મહિના પહેલા પૈસા લીધા કોઈ દી વધેલો ભાવ વધતો નથી પણ તમારા પ્રતિનિધિઓ જ્યારે રજૂઆત કરતા હોય તેનું પરિણામ અલ્લાહનો શુકર માનો। બીજી વાત કરું કે MS24 ન્યૂઝ ગુજરાત ગાંધીનગર તંત્રી નાસિર ખાન બલોચ ન્યૂઝ એડિટર વસીમ રાજા મલિક।